આજે તમારી ગાડી અહીંયા એક ગોવિંદરામાં સફાઈ કરવા માટે આવી હતી ગાડી લઈને અવાજ ગાડી તો એ હા ગાડી અહીંયા જે આ કિરીટભાઈ દ્વારા તમને સફાઈ કરવામાં કહેવામાં આવેલું હતું બરોબર હા હા તો તમે ગાડી અહીંયા સફાઈ કેમ અહીંયા કરવા નહોતા આવ્યા પછી ગોવિંદરામાં ઓલા વાડી આગળ એવું છે. કિરીટભાઈ દ્વારા મારી ગાડી ત્યાં પહોંચી હા વચ્ચે બિંદિયાબેન મકવાણાનું મકાન આવે. હા એટલે હું આપણે થયું રમાબેન મકવાણા છે ને હમ ત્યાં મારી ગાડી રોકી લીધી. કોને રોકી હતી રમાબેન મકવાણાએ. રમાબેન મકવાણે રોકી હતી હા, ક્યાં મને કે કારણસરથી ક્યાં જાવો છો ઈ કે હમ તમે કીધું ગોવિંદરામાં આપણે ઢોકળા દાદાના મંદિર પાસે ગાડી જાય છે કે હમ તેની ફરિયાદ છે. તમે કીધું કિરીટભાઈ પરમારની ફરિયાદ છે. તે કે ઈ કોણ છે ઈ કે મેં હા કીધું ગુજરાતી સભ્ય છે ને હું તો ડીસી નો ચાકર છું. મેં કીધું મારે તો ગમે ની ફરિયાદ કરવાની જો XYZ આમ આદમીની ફરિયાદ કરવાની જ આવે. હમ હું ગાડી લઈને નીકળ્યો હોય હમ કોઈ પણ માણસ ફરિયાદ લખાવે એમ મારી નહીં આગળ. એક વસ્તુ છે તમારી રમાબેન તમને રોકી લીધી ગાડી બરોબર છે રમાભાઈ અટાણે રમાબેન નગરપાલિકામાં કયું પદ ધરાવે છે રમાબેન તો કયું પદ ધરાવે છે ઈ અટાણે કોઈ સુધરે સભ્ય છે ઈ કોઈ ઓલું છે ઈ નથી, બિંદિયાબેન છે ને. બિંદિયાબેન છે ને પણ બિંદિયાબેન તમને એમ કહે તો બરોબર છે પણ આ કયું પદ ધરાવે છે તો આ રીતના ઈ તમને કહી શકે ને તમે એનું કામ એટલે રોકી તમારે આની રજૂઆત તો કરી આ તમને કોઈ સુધરે સભ્ય તમને કામ કીધું હાલો સુધરે સભ્યના પતિશ્રીએ તમને ચીંધું હોય તો હા હા તમારે જે કામ સુધરે સભ્ય જે અહીંયા વોર્ડ નંબરમાં આવતા હોય જે 4 સુધરે સભ્ય હમ હોય આજે હા હા એ તો એનું કામ તો તમારે કરવાનું જ હોય તો તમારે ત્યાંથી કિરીટભાઈને ફોન કરે ને કે ભાઈ આ રીતના તમારી ગાડી અટકાવી છે એમ મારે કિરીટભાઈ ને જાણ નથી કરવાની, મારે મારા સુપરવાઇઝર ને જાણ કરવાની હતી. સુપરવાઇઝર કોણ છે તમારો મુન્નાભાઈ. મુન્નાભાઈ તો મેં એને એને જાણ જાણ તમે કરી કરી દીધી. હા, હા મેં એને તરત જ ત્યાં જાણ કરી કે ભાઈ મારી ગાડી અહીંયા રોકાઈ ગઈ છે હમ બિંદિયાબેન મકવાણાના ઘર પાસે. મને ત્યાંથી રામભાઈએ ના પાડ્યો કે ત્યાં નથી જવું તારે ઈ હમ કે. હમ એટલે મેં કીધું રામભાઈ હું ના કોઈની પડી કે તમને રમાબેને ના પાડી રામભાઈ રમાબેન બે જણા ત્યાં જ હતા ત્યાં હાજરમાં. અને તમને એમ કીધું કે ભાઈ કિરીટભાઈ કોણ છે એટલે કિરીટભાઈ તમને જે જાણ કરી હતી આપણા રંગીલાબેન ના હા પતિશ્રી મને બરોબર તો એ કે હા એ કોણ છે સુધરાઈ એમ સભ્ય પૂછ્યું બરોબર છે. તો ઈ કે તમે આમ ક્યાંથી આવ્યા? મેં કીધું ભાઈ હું થિરેસરા રોડ ઉપરથી કમ્પ્લેન કરીને આવ્યો ખોદીને જે કુંડી હમ બુંડી મારે જે કરવાની હતી બરોબર હમ છે. હમ અને ત્યાંથી હું આવીને ત્યાંથી મારે રસ્તો ગોવિંદરામાં ઉતરવાની એના ઘર પાસેથી ને જતો. મારે ઉપર જવું હતું જોગડાદાન મંદિર પાસે હમ હમ બરોબર. અને એ લોકો ત્યાં મારી ગાડી રોકી. હમ મને કે ત્યાં નથી જવાનું થતું ઈ કે હું હમ કરું ઈ કે બિંદિયાબેન હારે વાત. હવે એને મુન્નાભાઈ ને શું વાત થઈ મને કઈ ખ્યાલ નથી. મેં મુન્નાભાઈને જાણ કરી દીધી ભાઈ હું કોઈની ભેગો બાંધવા નવરો નથી બાદવા કારણ તો કે તમે નવરા નથી આ તો બરોબર તમે હું તમારી ત્યાં રીતે કામ સાચા છો કરવા આવું છું હા બરોબર છે. મારે મારા રોજ થી મતલબ રાખવાનો છે રોજ થી વાખો એટલે તમારે બરોબર છે. એમ નહીં આ તો છે ને હા પદ એટલે અમને ફરિયાદ આવી ને એટલે અમારે આ ગલીમાં આવવું પડ્યું એટલે હા મેં તમને ફોન કર્યો હમણાં નંબર લઈને તમારો ના ના મેં અને મારા તમે સુપરવાઇઝર એમને મુન્નાભાઈ ને હમ એ કોન્ટ્રાક્ટ છે હમ બરોબર હમ પેટા કોન્ટ્રાક્ટ મુન્નાભાઈ એને મેં જાણ કરી કે ભાઈ આવી રીતના એ બનાવ બન્યો છે કાંઈ હમ વાંધો નહીં કે તું આવતો રહી કે આપણે ત્યાં કોઈની ભેગી લપ કરવાની થતી નથી. નથી ને વાત કરી દીધી કે આવી રીતના મતો હતી કે કાંઈ વાંધો ના આવતો રહે આપણે જે હવે બીજી અમે ફરિયાદ એ જ થઈ કે કહી એમાં આપણે છીએ એમ નહીં એક વાત છે મુન્ના કે કયું પદ ધરાવે છે એ તમને રોકે બરોબર છે હા હાલો હા તમને બિંદિયાબેન કહે કે ભાઈ બરોબર છે કે બિંદિયાબેન સેનિટેશન ના ચેરપર્સન છે બરોબર હા ચેરમેન છે યાર. ચેરમેન છે અમે ચેરપર્સન એને પર અમારે ભાષા એવી હોય એ તમને હા રોકતા હોય તો બરોબર છે પણ આ કયો હોદ્દો ધરાવે છે કે ગમે ત્યારે રોકી લે હા હવે મારે તો હું આમાં હોય કોઈ સમજી ચીફ ગયા તમે. ઓફિસર છે ચીફ હા ઓફિસર છે કોઈ સુધરે સભ્યના કોઈ છે હું કે કોઈ આગળ પટ્ટાવાળા છે મારી પાસે જો એટલે કદાચ મને ત્યાંથી એમ કહી દે ને કે ભાઈ તારી ફરિયાદમાં જાવ ને તને કોઈ રોકે ને તો આગળ હા ઈ બિંદિયાબેન તમારે તો શું છે હમ કોઈ પણ સુધરાઈ સભ્ય થી લઈને ચેરમેન ને હું કહી દઉં કે ભાઈ હું મારું કામ કરું છું આ હું તમે કોન્ટ્રાક્ટ તમારું બેઝ કામ ઉપર તમારે છું. તમારી રીતે સાચા છો એમાં તમે ના મને નથી કોઈ રોકી ન શકો ક્યાંય પણ ફરિયાદમાં. મારે મારું કામ કરવાનું છે મારે મારું રોજ છૂટું કરવાનું છે. હું અમને ગમે એને અટાણે ઠેકાણીને કહી ફરિયાદ દઉં આવી હોય અમે પણ આ અહીંયા તો હું ફરિયાદ છે આવી ખબર છે હમ મને ઉપરથી એમ કે ભાઈ આવતો રે તો મારે આવી જવું પડે. હમ સમજાણું તમે? કઈ વાત